ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની વાહવાહી કરવા માટે કથિત રીલ કૌભાંડ જે આચરવામાં આવ્યું, જેને લઈને મ્યુનિસિપલ કમિશનર છે તેમણે મૌન ધારણ કર્યું છે. સાથે જ કોર્પોરેશનના પીઆરઓ લાજવાને બદલે ગાયજા છે, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ. ભાવનગર મહાનગરપાલિકાની વાહવાહી કરવા માટે, ભાવનગર મહાનગરપાલિકાની જે ખરડાયેલી છબી છે તેને સુધારવા માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેશનમાં જ રીલ બનાવવા માટે આઉટસોર્સિંગના એક કર્મચારીની નિમણૂક કરવામાં આવે છે. 40,000 રૂપિયા જેટલો માતબાર રકમ છે તે તેને પગાર પેટે દર મહિને ચૂકવવામાં આવે છે. પરંતુ એક રાજકીય વ્યગ ધરાવતો એક પાર્થ અણગણ નામનો વ્યક્તિ છે, તે કોર્પોરેશનના પીઆરઓ વિભાગમાં આવે છે. તે પોતાની અરજી આપે છે કે એક રીલ બનાવવાના હું 5,000 રૂપિયા લઈશ, મારી પાસે આટલા ફોલોવર છે, આટલી રીચ છે, જેને લઈને જાણે કોઈ છે તે જાદુ થયું હોય તેમ ઉપરથી કોઈ આકાનો આદેશ થયો હોય તેમાં પાર્થ અણગણની અરજી સ્વીકારી લેવામાં આવે છે. એટલેથી જ નહીં અટકતા પીઆરઓ વિભાગ દ્વારા ઉપલા અધિકારી, ઉપલા પદાધિકારીઓની સૂચના મુજબ છે તે અરજીને છે તે સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલવામાં આવે છે. સ્ટેન્ડિંગ કમિટી જ્યારે મળે છે ત્યારે એજન્ડામાં લેવાને બદલે અધ્યક્ષ પદેથી આ જે કામ છે તે સોંપવામાં આવે છે. જ્યારે કોર્પોરેશનના અધિકારી બોલે છે કે સોશિયલ મીડિયાનું કામ, ત્યારે પદાધિકારીઓ અને અધિકારીઓ પાસ નામનું નાટક કરીને તેનો ઠરાવ છે તે કરી દેવામાં આવે છે. આમ કહી શકાય કે છેલ્લા 6 મહિનામાં એક રીલ બનાવવાના 5,000 રૂપિયા લેખે 127 રીલના 6,35,000 રૂપિયા જેટલી માતબર રકમ છે તે કોર્પોરેશને પ્રજાના પૈસાનો વેડફાટ કર્યો છે. પ્રજાના પૈસાના ટેક્સનું પાણી ફેરવું છે. કોર્પોરેશનની જે ખરડાયેલી છબી છે તેને સુંદર બતાવવા, વહાલી દેખાડવા, સરસ દેખાડવા માટે આ મોટો કાંડ કરવામાં આવ્યો છે તેવા આક્ષેપો છે તે લાગી રહ્યા છે. આ મામલે છે કોર્પોરેશનના અધિકારીઓને અમે સવાલ પૂછવામાં આવ્યા હતા. પીઆરઓ ભાનુબેન પરમાર છે તેમને સવાલો પૂછવામાં આવ્યા હતા નવજીવન ન્યૂઝ દ્વારા. ત્યારે તેઓ છે તેમની બોલતી બંધ થઈ ગઈ હતી ને જવાબ છે તે સુદ્ધા નહોતા આપી શક્યા. આ મામલે આજે છબી ખરડાઈ હતી, જેને નોંધ છે તે ભાવનગરથી લઈને ગાંધીનગર સુધી અધિકારીઓએ લીધી હતી. કમિશનર મીણા છે તેઓ રજા ઉપર ચાલ્યા ગયા હતા. અમે તેમના પૂછવામાં આવ્યું હતું કે શા માટે રજા ઉપર ગયા છો, ત્યારે તેમનું કહેવામાં આવ્યું હતું આ મામલે હું રજા ઉપર નથી ગયો, મેં 21 તારીખના રોજ રજા મૂકી હતી, 6 દિવસ માટેની હું કાયદેસરની રજા ઉપર ગયો છું, જેને લઈને પણ અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે. આ મામલે અવારનવાર અમે છે આજે પણ કોર્પોરેશનના જે કમિશનર છે એન કે મીણા, તેમનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો કે આ મામલે છે વધુ એક વિવાદ જાગ્યો છે. વારસાની વિરાસત નામનો કમિશનર મીણા દ્વારા એક એપિસોડ બનાવડાવવામાં આવ્યો છે. 7 એપિસોડના છે બનાવવામાં આવ્યા છે. કયા મોઢે વારસાના વિરાસતની કમિશનર શ્રી મીણા તમે વાત કરી રહ્યો છો? ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગરની ધરતી માટે, ભાવનગરના લોકો માટે જે વારસો આપીને ગયા છે, તમે તેનું 1% પણ જતન નથી કરી શકતા અને વારસાના વિરાસતના નામે તમારા પોતાની છે તે વાહવાહી લૂંટવા માટે લાખો રૂપિયાના ખર્ચે આ જે એપિસોડ છે તે બનાવવામાં આવ્યો છે. કોર્પોરેશનના અમારા સૂત્રો છે તે કહી રહ્યા છે અંદાજિત 2 લાખ રૂપિયા જેટલી માતબર રકમ છે તે આ વારસાના વિરાસતના જે વિડીયો બનાવવાના નામે આ પાર્થ અણગણ જે ભાજપના જે નેતાઓ છે, ભાજપના જે પદાધિકારીઓ છે, જે કમિશનર મીણા છે તેમનો માનીતીઓ હોય તેને લઈને તેના પણ પૈસા તેને ચૂકવી દેવામાં આવ્યા છે. ભાવનગરની એક હિસ્ટ્રી દેખાડતી એક વિડીયો ક્લિપ પણ બનાવવામાં આવી છે, તેના પણ 1 લાખથી 1.5 લાખ રૂપિયા જેટલી અંદાજિત રકમ છે તે ચૂકવવામાં આવી છે. આ જે રકમ છે તે અમારા સૂત્રો કોર્પોરેશનના છે તેની પાસેથી વિગત મળી રહી છે. તે માહિતી છે, ચોક્કસ આંકડા છે અમે બતાવી નથી શકતા, કારણ કે કોર્પોરેશનના જે પીઆરઓ છે, કોર્પોરેશનના જે કમિશનર છે, સર્વા છે તે ફોન ઉપર જવાબ નથી આપી રહ્યા, કોઈ વિગત હવે નથી આપી રહ્યા. જે પોતે લોકોએ કરેલું પાપ છે તેને છુપાવવાનો ભરપૂર પ્રયાસ થઈ રહ્યો છે. ગઈકાલે શનિવારના રોજ કોર્પોરેશનમાં જાહેર રજા હોવા છતાં પણ આ નવજીવન ન્યૂઝ દ્વારા જે સમગ્ર કૌભાંડ મામલે, જે કથિત કૌભાંડ જેને માનવામાં આવી રહ્યું છે તેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવતા જે પીઆરઓ ભાનુબેન છે તેમણે છે તે મીડિયાના માધ્યમમાં કલેક્ટરનું જે ગ્રુપ આવેલું છે મનીષ બંસલનું, તેમાં 2 પત્તા ભરીને પ્રેસ નોટ છે તે જાહેર કરી છે. હજુ 2 દિવસ પહેલા જ આ પીઆરઓ ભાનુબેન છે તે કહી રહ્યા હતા કે લોકો છે તે હવે છાપા નથી વાંચી રહ્યા, રીલના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી અમે સારી કામગીરી છે તે પહોંચાડી રહ્યા છો, તો શા માટે પત્રકારોને તમે આ 2 પત્તા ભરીને પ્રેસ નોટ
છે તે તમે આપી છે. સાથે જ હજુ 2 દિવસ પહેલાં ભૈયારો ભાનુબેન કહી રહ્યા હતા કે માત્ર એક જ અરજી છે તે રીલ બનાવવા માટે આવી હતી. આ પ્રેસ નોટમાં લખવામાં આવ્યું છે કે 5 જેટલા લોકોનો અમે છે તે અભિપ્રાય લીધો હતો, સંપર્ક કર્યો હતો, તો ત્યારે તમે શા માટે ન બોલ્યા. સાથે જ કહેવામાં આવ્યું હતું કે ટેકનિકલ જે માણસો છે એટલે તેની જાણકારી છે તે અમે મેળવી હતી. તો કોણ એવા માણસો છે ટેકનિકલ કોર્પોરેશનના કે તેને લઈને તમે માહિતી મેળવી હતી. અને સાથે જ કહેવામાં આવ્યું છે કે શહેરમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યો અંગે વધુ અસરકારક જનજાગૃતિ લાવવા વ્યાવસાયિક ગુણવત્તાવાળી હાઈ રિઝોલ્યુશન ક્વોલિટી ઓડિયો વિઝ્યુઅલ સામગ્રી તૈયાર કરવા તેમજ વધુ રીચ અને ફોલોવર્સ ધરાવતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે વ્યાપક પ્રચાર પ્રસાર કરવા માટે વધારાની વ્યવસ્થા જરૂરી જણાઈ હતી. ભાવનગરની જો વાત કરવામાં આવે કે સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા રીલ બનાવીને વાહવાહી લૂંટવા માટેનું કોઈ પ્રાધાન્ય જ ન આપવામાં આવ્યું હોય, કોઈ એવો પરિપત્ર જ ન કરવામાં આવ્યો હોય, પરંતુ પોતાના જે માનીતા લોકો છે, કોર્પોરેશનના જે પદાધિકારીઓ છે, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રાજુ રાબડિયા હતા, તેની ઉપર આક્ષેપ લાગી રહ્યા છે કે રાજુ રાબડિયાનો આ ખાસ અંગત ઘરોબો ધરાવતો આ જે પાર્થ અણઘણ નામનો જે વ્યક્તિ છે તેને લઈને તેને આ સમગ્ર કામ છે તે સોંપી દેવામાં આવ્યું છે. કામ સોંપી દેવામાં આવે તો તેમાં કોઈ વાંધો ન હોઈ શકે. ભાવનગરની વાહવાહી લૂંટો, કારણ કે કોર્પોરેશનનું તંત્ર જે ખાડે ગયું છે માટે તમારે વાહવાહી કરવી જરૂરી છે તેવું લોકો કહી રહ્યા છે. પરંતુ તમારે 3 ભાવ મંગાવવાની જરૂર હતી. 50,000 રૂપિયા કરતાં કોઈ ઉપરનું તમે કામ આપી રહ્યા છો તો એમ પ્રોક્યોર નામનું જે પોર્ટલ આવેલું છે તેમાં તમારે છે તે ટેન્ડર બહાર પાડવાનું હતું, 3 ભાવ મંગાવવાના હતા. તેવી કોઈ જ પ્રક્રિયા છે તે કોર્પોરેશન દ્વારા ફોલો કરવામાં નથી આવી. જે આ પાર્થ અણઘણ નામનો વ્યક્તિ છે તેના પર્સનલ નામે છે તે બિલ ચૂકવવામાં આવે છે, જેમનો GST નંબર પણ તેની પાસે નથી, TDS નંબર પણ તેની પાસે નથી. તો કઈ રીતે આ લાખો રૂપિયા તેને આપી દેવામાં આવે છે? શા માટે સરકારી નાણાંની ઉચાપતનો આ તમામ અધિકારીઓ ઉપર કેસ ન દાખલ કરવો જોવે તેને લઈને પણ રાજ્ય સરકારે છે તે વિચારવું રહેશે. કારણ કે આ પહેલાં પણ થોડા દિવસ પહેલાંની જો વાત કરવામાં આવે તો ભાવનગરમાં કોર્પોરેશનની ફોટોગ્રાફી કરવા માટેનું એક ટેન્ડર છે તે જેમ ઉપર મૂકવામાં આવ્યું હતું, પરંતુ માત્ર એક જ વ્યક્તિ છે તેના દ્વારા આ ટેન્ડર ભરવામાં આવતા આ ટેન્ડર છે તે કેન્સલ કરવામાં આવ્યું હતું. આમ તમે જો ફોટોગ્રાફી માટે છે તમે ટેન્ડર બહાર પાડતા હો તો રીલ બનાવવા માટે શા માટે ટેન્ડર બહાર ન પાડી શકો? કોર્પોરેશનની જો વાત કરવામાં આવે તો અમારા સૂત્રો કહી રહ્યા છે હજી 5 દિવસ પહેલાં જ એક જે કંપની આવેલી છે તેને વિડીયોગ્રાફી કરવા માટેનું કમિશનર મીણા દ્વારા 4 લાખ રૂપિયાનું કામ છે તે કોઈ પણ જાતનું ટેન્ડર અથવા તો 3 ભાવ મંગાવ્યા વગર આપી દેવામાં આવ્યું છે. આમ કમિશનર મીણા દ્વારા પોતાની સત્તામાં જે 5 લાખ રૂપિયાની જે સત્તા આવેલી છે તેવા કેટલા કામ સોંપી દેવામાં આવી છે તેની રાજ્ય સરકાર જો નોંધ લેશે, તેની તપાસ કરવામાં આવશે તો લાખો રૂપિયાનું કૌભાંડ છે તે ભાવનગર મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનું બહાર આવી શકે છે. ભાવનગર છે તે કૌભાંડોની હવે નગરી છે, જાણે બનતી જઈ રહી છે. જે અધિકારીઓ છે તે પણ કૌભાંડ કરવામાં પાછા નથી ચાલી રહ્યા તેવું પણ હવે નગરજનો છે તે માની રહ્યા છે. પરંતુ એક વાત ચોક્કસથી કહી શકાય કે આ રીલ કૌભાંડ છે તેમાં જો તપાસ કરવામાં આવશે તો અનેકના પગ નીચે રેલો આવી શકે છે. એમ છે અનેકની નોકરી છે તે જોખમમાં મુકાઈ શકે તેવી અત્યારે સ્થિતિ છે તે ઉપસ્થિત થઈ છે. જોવું રહ્યું આગામી સમયમાં આ રીલ કૌભાંડ છે તે કેટલા લોકોના પગને દજાડી જશે તે તો આવનારો સમય જ કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.